કચ્છમાં બાયોડીઝલનો કાળો કારોબાર ઝડપાયો છે। ગુરુ નાનક એન્ટરપ્રાઇઝની અંદર બાયોડીઝલનો જે જથ્થો હતો તેઓ પોલીસને મળી આવ્યો છે। 3.92 લાખનું બાયોડીઝલ છે તે જપ્ત કરવામાં આવ્યું હતું। પોલીસને મોટી સફળતા કચ્છ અને અંજાર પોલીસને મળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છમાં બાયોડીઝલનો કાળો કારોબાર ઝડપાયો છે। છેલ્લા કેટલાક દિવસો થયા બાયોડીઝલના માફિયા ઉપર પોલીસ તબાહી મચાવી રહી છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પૂર્વ કચ્છ એટલે કે અંજારના ગળપાદર નેશનલ હાઈવે પરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બાયોડીઝલ નો કારોબાર ચાલતો હતો। ગુરુ નાનક એન્ટરપ્રાઇઝની અંદર બાયોડીઝલ નો જે જથ્થો હતો તેઓ પોલીસને મળી આવ્યો છે। વર્કશોપમાંથી 4900 લીટર શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો મળી આવ્યો છે। અંજાર પોલીસે બાતમીના આધારે વર્કશોપ ઉપર રેડ કરી હતી અને પોલીસ અને એલસીબી ની સંયુક્ત રેડમાં 3.92 લાખનું બાયોડીઝલ છે તે જપ્ત કરવામાં આવ્યું હતું અને જે વ્યક્તિ આ બાયોડીઝલનો કારોબાર ચલાવતો હતો પંજાબનો હિસામ અર્પિતસિંહ હોવાનું સામે આવ્યું છે। આ મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં બેફામ રીતે પૂરા ગુજરાતની અંદર બાયોડીઝલના માફિયાઓ બાયોડીઝલ સપ્લાય કરતા હોય છે અને બાયોડીઝલ બેફામ રીતે એનું વેચાણ પણ કરતા હોય છે। કચ્છ આનું એપિસેન્ટર માનવામાં આવે છે। ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર અંજારથી સામે આવી રહ્યા છે કે જ્યાં અંજાર પોલીસ અને એલસીબીની ટીમે એક સંયુક્ત રેડ કરી હતી બાતમીના આધારે અને રેડ કરતા ગુરુ નાનક એન્ટરપ્રાઇઝ નામનું એક વર્કશોપ હતું। આ વર્કશોપની અંદર 2 લોખંડના ટાંકા બનાવવામાં આવ્યા હતા। એમાં 5 ખાનાની અંદર બાયોડીઝલ ભરી રાખવામાં આવતું હતું અને ગેરકાયદેસર રીતે તેમનો વેપાર એટલે કે કાળો કારોબાર પણ કરવામાં આવતો હતો। ત્યારે આ પોલીસને મોટી સફળતા કચ્છ અને અંજાર પોલીસને મળી છે। અંજારનું મુન્દ્રા પોર્ટ અને સાથે ત્યાંથી સપ્લાય થતું બાયોડીઝલ આખા ગુજરાતની અંદર બેફામ રીતે પહોંચી રહ્યું છે। ત્યારે કચ્છ પોલીસે અંજારની અંદર જ ચાલતા બાયોડીઝલ ઉપર રેડ કરી છે અને આ જ મુદ્દે વધારે માહિતી આપવા માટે મારી સાથે કચ્છથી અમારા સંવાદદાતા એવા જમાલ જોડાયેલા છે। જમાલ, આ કચ્છ અને અંજાર બાયોડીઝલનું હબ માનવામાં આવે છે, ત્યાં પોલીસ મોટી રેડ કરવામાં આવી છે, શું છે વધારે વિગત? વાત કરવામાં આવે તો અંજાર ગળપાદર નેશનલ હાઈવે રોડ આવેલું છે, જેમાં ડાબી બાજુમાં ગળપાદર ગામ નજીક આવેલા ગુરુ નાનક એન્ટરપ્રાઇઝ વર્કશોપ આવેલું છે। જે વર્કશોપની અંદર ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ ચાલી રહ્યું હતું, જેની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 4900 લીટર જેટલું બાયોડીઝલ મળી આવ્યું છે। ત્યારે ત્યાં સ્થાનિક એલસીબી જે રેડ કરતા તેની અંદરથી એક પંજાબનો પણ એક વ્યક્તિ મળી આવેલ છે। અને જો વાત કરવામાં આવે તો બાયોડીઝલની તો અહીંયાથી મુન્દ્રા પોર્ટ પણ નજીક લાગે છે, કંડલા પોર્ટ પણ નજીક આવેલું છે, જેથી કરીને આવા અનેક પોઈન્ટો પણ આની કચ્છની અંદર ચાલતા હોય એમ કેવું હોય તો કહી શકાય છે। જી કુણાલ। જમાલ, મુન્દ્રા પોર્ટની વાત કરી, મુન્દ્રા પોર્ટેથી બેફામ રીતે પૂરા ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર બાયોડીઝલ પહોંચાડવામાં આવે છે, પણ પોલીસે આ જે રેડ કરવામાં આવી તેમાં તેમને સફળતા મળી છે, પણ શું પોલીસની મીઠી નજર હેઠળ પણ અનેક જગ્યાઓએ બેફામ રીતે આ બાયોડીઝલ ના માફિયાઓ કાળો કારોબાર ચલાવતા હોય છે, પણ હજુ પોલીસે આ બાયોડીઝલ ના માફિયા સુધી પહોંચી નથી શકી? શું તપાસ ચાલી રહી છે હજી? વાત કરવામાં તો તપાસમાં આની અંદર જો હજી બાયોડીઝલ અહીંયા કને મુન્દ્રા જેવા મોટા પોર્ટ પણ આવેલા છે, લગભગ 60 થી 70 કિલોમીટર અંતર મુન્દ્રા છે, કંડલા છે, એની અંદર જો પૂર્વ કચ્છની અંદર જો બાયોડીઝલની વાત કરવામાં આવે તો અનેક કંપનીઓ જે પોતાના ટ્રાન્સપોર્ટ છે એવા બાયોડીઝલના પોઈન્ટ પણ ચલાવે છે પોતાના વાહનો માટે। તેમજ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવા બાયોડીઝલના અનેક કારનામાઓ બહાર આવે તેમ કેવું હોય તો કહી શકાય છે। અગાઉ પણ બાયોડીઝલના એક પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટના નામનું બાયોડીઝલનું પંપ પણ પકડી પાડવામાં આવ્યો હતો કચ્છ પોલીસ દ્વારા। હજી પણ જો ઊંડાણપૂર્વક જો પોલીસ
સ્થાનિક પોલીસ અને ત્યાંની જો એલસીબી જો તપાસ કરે તો હજી મોટું કારસ્તાન બહાર આવે એમ કેવું તો કહી શકાય. જમાલા બાયોડીઝલ છે તે એવું કહેવામાં આવતું હોય છે કે પરમિશન આપી અને જે કારખાનાઓ હોય છે અમુક મર્યાદા પૂરતો જથ્થો આપવામાં આવતો હોય છે, પણ આ બાયોડીઝલ એ શેની અંદર વપરાય છે અને વિસ્તારમાં સૌથી વધારે બાયોડીઝલ એ લેનારા કયા લોકો હોય છે? એની અંદર જો કુણાલ જો મીઠાના આગરો આવેલા છે જેમ જે લગભગ હવે છેલ્લા 10મા મહિનાથી પણ શરૂઆત થઈ જશે, એની અંદર પણ મોટા બાયોડીઝલના ટાંકા ત્યાં પર બનાવેલા આવે છે. તેમજ પ્રાઇવેટ વાહનો છે જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પોતાનું ચલાવે છે, જેમાં કોઈ ડમ્પર હોય, ટેન્કર હોય, એવા વાહનોની અંદર પણ વધારે પૂરતું આને વાપરવામાં આવતું હોય છે. જે મોટા મોટા ટેલરો જ્યાંથી ચાલે છે લોકલ અહીંયા કને મીઠાની અંદર, એમાં પણ આ બાયોડીઝલનો પૂરી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે આવા અનેક પોઈન્ટો ધમધમી રહ્યા છે હજી પણ કચ્છની અંદર. આ તો હજી ખાલી એક નમૂનો જ છે, બાતમીના આધારે મળેલી બાતમીના આધારે પકડવામાં આવ્યું છે. પણ આવા જો ઊંડાણપૂર્વક જો તપાસ કરે કચ્છની સ્થાનિક પોલીસ તેમજ વિસ્તારમાં આવેલા જો આવા પોઈન્ટ છે તો લગભગ નહીં હોય, અંદાજિત એમ કેવું હોય તો કદાચ પણ ખોટું નથી કે આશરે અંદાજિત 20 થી 25 જેટલા પોઈન્ટો હજી પણ ધમધમી રહ્યા છે એવો સૂત્રો જણાવી રહ્યા છે. તો એ કોની મીઠી નજર હેઠળ ઉપર ચાલતા હોય છે આવા પંપો જે ગેરકાયદેસર ગણાય છે? જોવા જઈએ તો આની અંદર સીધો જ ગુના લાગશે પોલીસ ઉપર જ થતું હોય છે, કારણ કે આવા જો બાયોડીઝલના પોલીસથી રહેમ નજરથી જ ચાલતા હોય છે. કારણ કે પોલીસની નજરથી એવું આજ સુધી કોઈ ગુનેગાર કે આરોપી બચી પણ શક્યો નથી. પોલીસના કાનૂનના હાથ પણ બહુ લાંબા છે. ત્યારે વાત કરવામાં આવે તો આની અંદર સાફપણે એવા સૂત્રો પણ જણાવી રહ્યા છે કે ત્યાં હપ્તા રાજ પણ ચાલતું હોય એવું સૂત્રો જણાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ આભાર જમાલ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતના એ કચ્છમાં બેફામ રીતે બાયોડીઝલના માફિયાઓ એ પૂરા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બાયોડીઝલ પહોંચાડી રહ્યા છે, પણ પોલીસ માત્ર કાર્યવાહીના નામે આવા નાના નાના છમકડાઓને પકડી અને એવું બતાવવા માંગતી હોય છે કે બાયોડીઝલ ઉપર એ કચ્છ પોલીસ રેડ કરી રહી છે. પણ ન માત્ર એ આટલો પ્રમાણની અંદર જે બાયોડીઝલ મળ્યું છે એટલું જ વેચાણ થાય છે તેવું નથી. પૂરા કચ્છની અંદર જે ઇન્ડસ્ટ્રી એરિયા આવેલો છે, મીઠાના અગરિયા આવેલા છે, ત્યાંથી લઈ જે પણ ટ્રાન્સપોર્ટમાં ચાલતી ગાડીઓ છે આ તમામની અંદર આ બેફામ રીતે એ બાયોડીઝલનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં અમે પણ એ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ પર્દાફાશ પણ કર્યો હતો, તમને તેમનો રિપોર્ટ પણ બતાવ્યો હતો કે ક્યાંથી બાયોડીઝલ આવે છે, કઈ રીતના એ ડીઝલ માફિયાઓ સુધી પહોંચે છે, ત્યાંથી એ બાયોડીઝલ એ અલગ અલગ વિસ્તારમાં કઈ રીતે પહોંચાડવામાં આવે છે, પોલીસની કઈ રીતના ચેન હોય છે, આ તમામનો અમે પર્દાફાશ કરી તમારા સુધી રિપોર્ટ પહોંચાડ્યો હતો. એ જ રીતના હવે ફરીથી ક્યાંક ને ક્યાંક બાયોડીઝલના માફિયાઓ સક્રિય થયા છે. એ પોલીસની મીઠી નજર હેઠળ આ બેફામ રીતે ગુજરાતમાં ફરીથી બાયોડીઝલના પંપ એ ધમધમી રહ્યા છે. હવે જોવાનું એ છે કે કચ્છ પોલીસ એ માત્ર આવા છમકલા પકડી અને બાયોડીઝલ પકડ્યું તેવું સાબિત કરવા માંગે છે કે ખરેખર એ બાયોડીઝલના મોટા માફિયાઓ છે તેમના સુધી એ કચ્છ પોલીસ પહોંચે છે કે નહીં એ હવે આગામી દિવસોમાં ખબર પડશે. પણ સમાચારોમાં બસ અત્યારે આટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.